કે આપનું જે દેવયાણનું જે યુટ્યુબ પર દેવયાણ છે ને, એ મને એવું લાગે છે કે મેં સાહિત્યમાં જેને શોખ નથી, સાંભળતા નથી, એમને પણ એ બહુ ગમ્યું છે. એ તમારા બીજી બધી પ્રસ્તુતિ કરતાં વધારે પોપ્યુલર થઈ છે, એ હકીકત છે? એમાં એવું છે કે એક તો ઈશ્વરદાસજીની ભવ્ય સ્તુતિ છે માતાજીની, એટલે એ પોતે જ ભવ્ય છે, એટલે એ સ્તુતિમાં જ પોતાની ભવ્યતા છે. પણ અમે શું કર્યું કે આપણી પરંપરામાં જે રીતે ગવાય છે, ચારણ પરંપરામાં, તો એ ભુજંગી છંદ છે આખો, અને આ શરૂઆતનો અડલ છંદ છે મને લાગે છે, કરતા કરતા શ્રી હિંકારી. તો એવા આપણી પરંપરામાં આપણે ગાઈએ છીએ તો એનો આખો બીજા જ જુદો છે. કરતા હરતા શ્રી હિંકારી કાલિકાલ રૈજણ કુમારી શશી શેખરા સિદ્ધ સરનારી જગની માવણ જો જળધારી ધવા ધવળગર ધવધુ ધવળા કૃષ્ણા કુબજા કચત્રી કમળા. હવે આ તો આપણી પરંપરાનું ગાન થયું. એને થોડુંક સરળ કર્યું, એટલે એને રાગના બંધારણમાં થોડુંક લઈ જઈ અને આમ સહજ રીતે માણસ સાંભળી શકે એવી રીતે એને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. કરતા શ્રી હિંકારી કાલિકાલ રૈયાણ કોમારી શશી શેખરા સિદ્ધે સરનારી જગની માવણ જો જળધારી કરતારતા શ્રી હિંકારી. એ ધાવા ધવળ ગર ધાવા ધૂ ધવળા ધવા ધવળ ગર ધાવ ધૂ ધવળા કૃષ્ણ કુબજા કચત્રી કમળા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા અવિકટ ફુબાલા વિમલા કરતારતા શ્રી હિંકારી. આ દેવયાણ જે છે એ અમારે ભૂપતભાઈ ઈસરાણી હતા, એનો સંકલ્પ હતો કે મારે એને પિતાજીને યાદમાં એને દેવયાણને સંગીતબદ્ધ કરી અને કોઈ ગાઈ શકે. તો એ આમ ઘણા લોકોને એણે કીધેલું, એમાં એ મને મળ્યા, મારા સગા થાય. તો હવે હું આ વિષયમાં એટલા માટે હતો કે મને મુંબઈમાં એક વાણિયાના દીકરાએ મારો પ્રોગ્રામ રાખેલો, અને એણે ચંડીપાઠ અને દેવયાણ બે સાથે રાખેલું, અને દેવયાણ મારે ગાવાનું, એટલે મને ત્યારે કંઠસ્થ નહોતું, તો હું પુસ્તકમાંથી ચોપડીમાંથી જોઈને ગાઉં, એટલે થોડુંક આમ તેમ થાય આપણે વાંચીને ગાઈએ, એટલે મારું એને મજા ન આવી. એટલે એણે મને કીધેલું કે તમે દેવયાણ તો તમને કંઠસ્થ હોવું જોઈએ, અને આવી ભવ્ય સ્તુતિ છે. ત્યારથી મારા મગજમાં એક વિષય હતો, આ બધું અસ્તિત્વ ક્યારેક બધું ભેગું કરે છે માતાજી. મારા મગજમાં મેં એવો સંકલ્પ કરેલો મારા મનથી કે હું દેવયાણ ગાઈ શકું, ક્યાંક સંગીતબદ્ધ કરી હું ગાઈશ. એમાં મને આ ભૂપતભાઈ મળ્યા થોડાક સમયમાં, કે હું ગોતું છું કોક જો આ દેવયાણ ગાઈ દે, અને અરે મેં કીધું હું ગાવા માટે તૈયાર બેઠો, હું તમારા જેવાને જ ગોતું છું. એને અમે દેવયાણનું રેકોર્ડિંગ કર્યું, અંબાઈના દીકરા રાજેન્દ્રભાઈ એમાં સંગીત આપ્યું છે. આમ તો એડિશનલ કલેક્ટર મારા બનાવી સાહેબ થાય, અને એડિશનલ કલેક્ટર થઈને રિટાયર થયા, પણ પછી એની સંગીતનો વારસો ખરો ને અંબાઈના એ દીકરા, એટલે એણે એમાં સંગીત આપ્યું છે, બહુ સરસ સંગીત આપ્યું છે. એટલે આ ટ્રાન્ઝિશનનો આઈડિયા તમારો હતો કે આ સંગીતમાં આવી રીતે કરી? મારો આઈડિયા, કમ્પોઝિશન તમારું? હા, એના મેં કરેલા હતા. આ જે શરૂઆતનું જે આ કરતા હરતા મેં ગાયું એ મેં કમ્પોઝ કરેલું. પછી દેવયાણ જે શરૂ થાય છે ભુજંગી છંદ, એ પણ મેં કમ્પોઝ કરેલું. બાકીના બધા વિભાગો જે રાગ આધારિત જે કર્યા છે એ બધા રાજેન્દ્રભાઈએ કર્યા છે. ભાઈ, ભુજમાં હું એવા પરિવારોને ઓળખું છું કે જે સવારના રેગ્યુલર આ દેવયાણ સાંભળે છે. તમારું જે સૂર મીઠું સૂર છે, અને એ હું હકથી કહું છું, અને તમારી પ્રશંસા માટે નહીં, તમારું સૂર ખૂબ મીઠું છે. પણ એ ખૂબ ભવ્ય સ્તુતિ છે, ઈશ્વરદાસજીની ભવ્ય સ્તુતિ છે. એમાં એણે કાંઈ બાકી રાખ્યું નથી. દેવી ઉમૈયા ખમૈયા ઈશ નારી, દેવી ધારણી મુંડ ત્રિભુવન ધારી, દેવી શબ્દા રૂપ ઓમ રૂપ સીમા, દેવી ધારણી, દેવી શબ્દા રૂપ ઓમ રૂપ સીમા, દેવી વેદ પારક ધરણી બ્રહ્મા, દેવી કાલિકામાં નમો ભદ્રકાલી, દેવી દુર્ગા લાઘવમ ચારિતાલી, દેવી દાનવા કાળ સુરપાળ દેવી, દેવી સાધકમ ચારણમ સિદ્ધ સેવી. એટલે દેવયાણમાં તો પછી એમાં માતાજીની અદ્ભુત સ્તુતિ છે. અને હું ભાગશાળી છું કે ઈશ્વરદાસજીના બે મહત્વના ગ્રંથો દેવયાણ અને હરિરસ,
એ બે સંપૂર્ણ મને ગાવાનો અવસર મળ્યો. મેં હરિરસ પણ સંપૂર્ણ ગાયો, બહુ ઓછા લોકોને ધ્યાનમાં આવ્યો છે, પણ આખો હરિરસ ઠેઠ શરૂઆતથી મંગલાચરણથી રહી અને કળશના છપ્પઈ સુધી અમે ગાયો છે, અને એની સમજણ સાથે ગાયો છે. મને લાગે છે પુસ્તક કરતાં પણ વિડીયોની જે આયુષ્ય છે ને એ ચીરકાળ સુધીની રહેશે. સમય એનો છે. અને એ વિડીયોના માધ્યમથી જે ચારણી સાહિત્ય કે ભક્તિ રસનું જેને પ્રેમ હશે ને એ આ સ્તુતિ જ્યારે સાંભળશે ને ત્યારે અમને જે આનંદ આવે છે એવો જ એને આનંદ આવશે. ઘણા લોકો હરિરસ સાંભળે, દેવ્યાણ સાંભળે, પછી મારો સંપર્ક કરે છે અને એનો રાજીપો વ્યક્ત કરે, એવા ઘણા લોકોના અનુભવો છે. ઈશ્વરદાસજીએ એના જે ઈશ્વરના જે રીતે ગુણગાન ગાયા છે એમાં હરિરસ અને દેવ્યાણ અજોડ છે. દેવ્યાણ પ્રિયકર છે એવું અમે કથામાં સાંભળ્યું છે, તમને ખ્યાલ હશે કે માં રીસાણા હતા કે તે હરિરસ કરી, હવે તું મારો દીકરો વાત છે, એક વાત છે. અને એની અંદર એમને ઈશ્વરદાસજી યાત્રા કરી છે. હરિરસમાં પણ માતાજીની સ્તુતિનો ઉલ્લેખ તો છે જ. બરાબર. એમની જે યાત્રા કરી છે આખા ભારતની, આખું વર્ણન છે એની અંદર. હા, ઈશ્વરદાસજી માટે એવું આપણે દુહો બોલાય છે કે કઈક કવિ ઉપન્યા જેની વિરમંડ ભૂગી વાત. કવિઓ કઈ જેવા તેવા નથી, તે ચારણ પરંપરામાં હડાભીડ કવિઓ થયા છે. કઈક કવિ ઉપન્યા જેની વિરમંડ ભૂગી વાત, પણ એક ઈસરથી ઉજળી જગમાં ચારણ જાત. કારણ કે એણે જે કામ કર્યું છે, એણે જે મને કબીરપંથી મહાત્મા મળેલા રસ્તામાં, હું ચોટીલા ઊભો રહ્યો ત્યારે ઘણા વર્ષો પહેલાંની વાત છે. તો હવે મહાત્માજી આમ ઊભા હતા એટલે અમારે ચા પાણી પીવાના હતા. તો મેં આગ્રહ કર્યો, મેં કીધું બાપુ ચા પીશો? તો કે આ પીએ. એટલે મારી ગાડીમાં બાકબાની અને જય કરણીજી એવું લખેલું છે, એટલે એને ખ્યાલ આવી ગયો કે આ ગઢવી છે, ચારણ છે. चारण हो, मैं कहा चारण, हिंदी भाषी था पोते. चारण में एक बहुत भाई ईश्वरदास जी हो गए, आप पहचानते हो उसको, जानते हो? मैं हाँ बापू जानता हूँ थोड़ा बहुत. तो मारे तो एनी पासेથી સાંભળવું હતું કે ઈ શું જાણે છે, આપણે તો જાણીએ જ છીએ. એટલે કીધું આપ मैं तो जानता हूँ. એણે એક વાત કરી कि संसार में रहकर परमात्मा की प्राप्ति कर गए वो, संसार में रहकर परमात्मा की प्राप्ति कर गए. और उसके ग्रंथ में भगवान ने द्वारकाधीश ने उसमें दस्तखत किए, हस्ताक्षर किए. મને બહુ રાજીપો થયો કે ઈશ્વરદાસજી બધે પહોંચ્યા છે.